ગુજરાત એટીએસે બે ગદ્દારોને પકડ્યા હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે। એટીએસે જાસૂસી નેટવર્કનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે અત્યારે કર્યો છે। ગુજરાત એટીએસે જાસૂસી કરતી મહિલા અને પુરુષની ધરપકડ કરી। જાસૂસી કરતા બંને વ્યક્તિ પાકિસ્તાની એજન્ટ તરીકે એક વાત કન્ફર્મ થઈ ચૂકી છે કે પાકિસ્તાન સુધી એ બંને જાસૂસોએ માહિતી પહોંચાડતા હતા। જે જાસૂસી કરી રહ્યા છે, જે જાસૂસી સાથે સંકળાયેલા લોકો છે, તેમની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। દેશમાં છેલ્લા એક દોઢ મહિનાથી આતંકવાદી સંગઠનના કેટલાક લોકો અહીંયા ફરી રહ્યા છે અને એની વચ્ચે દિલ્હીમાં બોમ્બલાસ્ટ થવો અને એની વચ્ચે અમદાવાદમાંથી 3 જેટલા આતંકવાદીઓ શંકાસ્પદ રીતે પકડાવા આ એક સૌથી મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા હતા। અને એની વચ્ચે ગુજરાત એટીએસે બે ગદ્દારોને પકડ્યા હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે। એટીએસે જાસૂસી નેટવર્કનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે અત્યારે કર્યો છે। ગુજરાત એટીએસે જાસૂસી કરતી મહિલા અને પુરુષની ધરપકડ કરી અને હાલ પૂછપરછ કરી રહ્યા છે। જાસૂસી કરતા બંને વ્યક્તિ પાકિસ્તાની એજન્ટ તરીકે ભારતમાં રહીને કામ કરતા હતા। ગોવા અને દમણથી બંને એજન્ટોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। દમણની મહિલા રશ્મિન રવિન્દ્ર પાલની એટીએસે ધરપકડ કરી છે, તો બીજી તરફ ગોવાના AK સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ પાકિસ્તાનને ભારતીય આર્મી કેમ્પની એ માહિતી મોકલવાનો એ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાન સંપર્કનો પણ ખુલાસો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને છેલ્લા દોઢ મહિનાથી ન માત્ર ગુજરાત પરંતુ ભારતની અંદર ઠેર ઠેર જગ્યાએ આતંકવાદી સંગઠનો એ કામ કરી રહ્યા છે અથવા તો અહીંયાથી પાકિસ્તાનને એ આર્મીની માહિતી મોકલતા હોવાનો પર્દાફાશ જે છે તે થઈ રહ્યો છે। કેટલાય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી રહી છે અને ખુલાસાઓ ખૂબ મોટા થઈ રહ્યા છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા દોઢ મહિનાથી પહેલા ગુજરાતના અમદાવાદથી 3 જેટલા શંકાસ્પદ આતંકવાદી ઝડપાવા, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એની વચ્ચે ગુજરાત એટીએસનો આ સૌથી મોટો પર્દાફાશ કે જે બે ગદ્દારોને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે। ભાવિક, ગુજરાત એટીએસની એક કામગીરી સામે આવી છે કે જ્યાં એક ગોવાથી અને એક સાથે દમણથી, ગોવાથી પકડાયેલો એક પુરુષ છે અને સાથે દમણથી પકડાયેલી મહિલા, બંને જાસૂસની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટમેન્ટે તેમના રેકોર્ડ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। એક વાત કન્ફર્મ થઈ ચૂકી છે કે પાકિસ્તાન સુધી એ બંને જાસૂસોએ માહિતી પહોંચાડતા હતા। ભારતીય આર્મીના જે ઠેકાણાઓ છે, ઇન્ડિયન આર્મીના જે કેમ્પ છે, એ કેમ્પ સંદર્ભેની માહિતી તેમના સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા। જો કે અત્યાર સુધી 6 થી 7 જેટલી માહિતીઓ પહોંચાડી હોવાની પણ વાત સામે આવી છે। આમ તો છેલ્લા 3-4 મહિનાની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ અને દેશની અંદર જે એટીએસની અલગ અલગ ટીમો છે, એમાં ખાસ મહત્વપૂર્ણ સૌથી સફળતાપૂર્વક કામગીરી કરનાર ઉત્તર પ્રદેશ એટીએસ અને ગુજરાત એટીએસની ટીમે છેલ્લા 6 મહિનાની અંદર 8 કરતાં પણ વધારે ગદ્દારોની અટકાયત કરી છે। તમામની પૂછપરછ કરવામાં આવી છે। જે જાસૂસી કરી રહ્યા છે, જે જાસૂસી સાથે સંકળાયેલા લોકો છે, તેમની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। હવે ઇન્ડિયન આર્મીના કયા બેઝ કેમ્પની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવી છે તેને લઈને હાલ તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસની ટીમ દ્વારા હાલ માત્ર ને માત્ર એ બે વ્યક્તિઓના નામ અને તેમની માહિતી આપવામાં આવી છે। કેટલી માહિતી મોકલી છે, કેટલા સમયથી એ ભારતની અંદર રહી રહ્યા હતા, કેટલા સમયથી એ મહિલા દમણની અંદર રહી રહી હતી, તે સંદર્ભે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી। પરંતુ એક વાત એ નક્કી છે, આ બંનેની અટકાયત બાદ આવનારા સમયની અંદર ગુજરાત એટીએસ એક મોટું ઓપરેશન પાર પાડે તો કદાચિત નવાઈ નથી, કેમ કે દિલ્હીની અંદર એ હુમલાની ઘટના જે બની હતી, એ ઘટના બાદ સમગ્ર દેશની અંદર હાઈ એલર્ટ હતું અને એ જે દિલ્હીની અંદર ઘટના બની એની પહેલાં જ ગુજરાત એટીએસે 3 જેટલા આતંકવાદીઓની અટકાયત કરી હતી, જેની પૂછપરછની અંદર આ સમગ્ર ઘટનાનો ખુલાસાઓ એક બાદ એક થઈ રહ્યા છે। જો કે રાજ્યની અંદર છેલ્લા 48 કલાકની અંદર અને સાથે જ દેશની અંદર છેલ્લા 24 કલાક આ બેની સાથે કનેક્ટિવિટી જો જોવામાં આવે તો ગુજરાત એટીએસે જે દમણથી મહિલા અને સાથે જ ગોવાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, તેની સાથે સાથે દેશની અંદર 3 જેટલા રાજ્યોની અંદર
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, એટલે કે એક સંયુક્ત ઓપરેશન ક્યાંક ચાલી રહ્યું હોય એ પ્રકારની પણ હાલ વાત સામે આવી રહી છે. પરંતુ ગુજરાત ATS જ્યારે આ સમગ્ર મામલે ખુલાસો કરશે ત્યારે ખ્યાલ આવશે કે પાકિસ્તાન સુધી કેટલી માહિતી પહોંચી છે અને NIA જે એજન્સી દ્વારા જે રેડની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની સાથે શું કનેક્ટિવિટી જોવા મળે છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ગુજરાતની અંદરથી પણ આ જ પ્રકારની એક ઘટના ત્યારે સામે આવી હતી, 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી ને તેની પાસેથી કેટલો મુદ્દામાલ જે છે તે ATS દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન પણ ખૂબ મોટા ખુલાસા જે છે તે થયા હતા અને આ જ ઘટનામાં આવી જ એક ઘટના હમણાં જ બની છે કે જેની અંદર 2 શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે. એક પુરુષ છે ને એક મહિલા છે. હાલ તો એમની પૂછપરછ થઈ રહી છે, પરંતુ આ પૂછપરછમાં પાકિસ્તાની મોટો સંપર્ક હાથમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે અહીંની આર્મી જે છે તેની પૂરેપૂરી એ માહિતી ત્યાં પહોંચાડતા હોવાનો ગંભીર એ આરોપ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ એની વચ્ચે જે આતંકવાદી સંગઠનો છે તેમને પણ અહીંયાથી મદદ કરતા હોય તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.